કર્નલ નીતિન જોશીએ જુદી જુદી 3 તરણ સ્પર્ધા અવ્વલ નંબર મેળવી પાટણ સહિત ગુજરાતને ગૌરવ અપાવ્યું. પાટણ સરસ્વતી તાલુકાના સરિયદ ગામના વતની અને મા ભૂમની રક્ષા કાજે આર્મીમાં ફરજ બજાવતા કર્નલ નીતિન જોશીએ અગાઉ અનેક હેરત અંગેજ કરબતો રજૂ કરીને અનેક એવોર્ડ પ્રાપ્ત કરી પાટણ પંથક સહિત સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. ત્યારે નીતિન જોશી વધુ એક વખત 3 જેટલી વિવિધ તરણ સ્પર્ધાઓમાં ભાગ લઈને અવ્વલ નંબર પ્રાપ્ત કર્યો અને પાટણ સહિત ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. તેઓની આ સિદ્ધિ બદલ પાટણ પંથકમાં નગરજનો સહિત સમગ્ર ગુજરાતના લોકોએ તેઓની આ સિદ્ધિને બિરદાવી શુભેચ્છાઓ વ્યક્ત કરી છે. આઈસમેન અને આયર્નમેન તરીકે સાથે ગુજરાતના મિલ્ખા સિંઘનું બિરુદ પ્રાપ્ત કરનાર કર્નલ નીતિન જોશીએ તાજેતરમાં યોજાયેલી ભારત તલસાણાની વ્યક્તિગત તરણ સ્પર્ધામાં કર્ણ બેસ્ટ સ્ટ્રોક તરણ સ્પર્ધામાં 161 લાઇન 50 મીટરની અને 8 કિલોમીટર અને 50 મીટરનું અંતર કાપી સ્પર્ધામાં મોખરાનું સ્થાન મેળવી પોતાની આત્મશક્તિને ઉજાગર કરી બતાવી છે. કર્નલ નીતિન જોશીની આ સિદ્ધિ બદલ તેઓને અધિકારીઓ દ્વારા પ્રમાણપત્ર અને મેડલ અર્પણ કરી નવાજવામાં આવ્યા છે. પોતાના આત્મવિશ્વાસ સાથે દરેક સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લઈ પાટણ પંથક સહિત સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવનારા કર્નલ નીતિન જોશી અને આજની યુવા પેઢીને વ્યસન મુક્ત બની જવા સમાજ સેવા અને દેશ સેવાના કાર્યમાં સહભાગી બનવાની સાથે યુવાનોને દેશની રક્ષા કાજે આર્મીમાં જોડાવા અપીલ કરી છે. ન્યૂઝ ઓફ પાટણ.